કેમ છો બધા મજામાં તો શું મજામાં છું તમારું બધાનું સ્વાગત છે ભાગના બ્લોગમાં પછી કરતા બ્લોગ શરૂ કર્યો છે તો જાય પછી ગામમાં બધી ઉગી જશે મસ્ત મજાનો તો હાલો પછી જાય ખાઈ લઈને પછી જવાનું છે ગામમાં તમને ગામ લઈને મળું અત્યારે ગામમાં જાય છે તો ભાઈ ગાડી વટાડે છે તો જાય ગામમાં તમને મળું ગામમાં જાય ને પતંગ તો શકતા અહીંથી કઈ દેખાતું ના આ પ્રમાણે છે આપણું ગામ તો જાય ને તમને મળું ગામમાં જાય ને તો ગાડી કેમ વટાડે તો હાલો જાય ને મળું તમને ગામમાં જાય ગામમાં આવી જશે ઓલા પર રામ દીકરી છે ત્યાં આવી આપણે તો પતંગ તો શકે છે જો કપાઈને જાય છે હાલો આવી તમને મળું રામ દીકરી છે ને આપણે દર્શન કરાવું તો મીડિયમ છેલ્લે સુધી બન્યા રહીજો તો મિત્રો રામ દીકરી આવ્યા છે જો પતંગ ચગાવે છે હવે જો શકે છે જેવા તેવા હજી તો મીડિયમ છેલ્લે સુધી બન્યા રહીજો જો બધે શકે છે આ છે રામાપીરનું મંદિર અત્યારે વહી આવ્યો છે ધાબામાંથી તો આ ધાબો છે ને આ બધું અમારું ગામ છે જો અત્યારે તડક્યો છે એટલે બહુ દેખાતું નહીં હોય જો આમે છે ઓઇલ કરી હતી અને જો અત્યારે પતંગ શકે છે થોડાક શકે હજી તો આમ શકે છે થોડાક આઘા આમ શકે છે તો તમે મીડિયમ છેલ્લે સુધી બન્યા રહીજો પતંગ ચકાવે છે બધા જો એક બેના ક્યાં ને એમ છે બધું જો અહીંયા શકે છે આ છે રામાપીરનું મંદિર પાણીવાળી દર્શન કરવા આવ્યા છે ઓલું છે મંદિર ત્યાં આવી તમને દર્શન કરાવું મીડિયમ છેલ્લે સુધી બિંજારી તમે પણ દર્શન કરી લો તો પાણી પીરવું છે જો ફરતે પાણી પીરવું છે આમ વલકરી હેઠે આવી હેઠે મંદિર જૂનું મંદિર છે ત્યાં આવી ત્યાં ઠેઠ તો ન જવાય આમ પાણી પીરું છે ત્યાં જઈને તમને બતાવું કેટલું પાણી પીરું છે જો મિત્રો અત્યારે આપણે પોહરીમાં પાણીવાળી દર્શન કરવા આવ્યા છીએ આ છે મંદિર અને અહીંયા પાણી પીરું છે તમે જુઓ પાણી ઘણું છે તો કોમેન્ટમાં બધા લખી નાખજો જઈ પોહરીમાં હાલો આમ હેઠા જે જૂનું મંદિર છે ત્યાં આવી મળું તમને હેઠે જઈ પાણી બધું દેખાડું કેટલું ભીરું છે તો વિડીયો છેલ્લે સુધી બન્યા રહીએ
મંદિર છે એ તમને બતાવું હાલો. આ પ્રમાણે જૂનું મંદિર છે પણ પાણી ભર્યું એટલે દેખાતું નથી. ફરતે પાણી ભર્યું અને માછલાઈથી છે. પગથિયા આયા છે હેઠે મંદિરે જવાના. આ ધજા દેખાય ત્યાંથી આમ હેઠે જવાના પગથિયા છે પણ અહીંયા તો કાચ બહાર. ગામમાં જા ને ભાઈ આવ્યા છે વાડીએ. જો ભાઈ ગાડી લઈને જાય છે આવી છે ને મળું તમને વાડીએ છે ને. અત્યારે વાડીઓ આવ્યા છે ગામમાં જા ખાઈને આવ્યા છે આપણે ઘઉંમાં પાણી વાળો. તો ઘઉંમાં પાણી શરૂ છે બૂમમાં પાણી વાળતા હવે એ વાડી આવી જાય મારે પાણી વાળવાનું છે. આ પાવડો પીડ્યો ત્યાંથી તો આટલા ઘઉં પાવાનું બાકી છે તો પાઈ દેવી. 17-18 મિનિટે હરિયો વાળ લેવાનું એમ તો જવા દેવાનું. તો હાલો પાણી વાળ નાખીને મળું તમને પછી પાણી વળાવી પછી વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો ને. વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટમાં કહી દેજો લો જોવાની મજા આવી જાય. મિત્રો ઘઉંમાં પાણી વાળતા લાઈટ વહી ગઈ છે હવે તો મોટર બંધ કરી દીધી છે. હવે જવાનું છે વાડીએ. તો આવીને 7-8-10 હરિયા બાકી છે એ સવારમાં આવીને પાવાનું છે. સવાર વહેલી લાઈટ આવશે એટલે સવારમાં વહેલા આવવું જોઈએ. પાઈ દી પછી વિડીયો છેલ્લે સુધી બન્યા રહેશે ને આપણે હવે આવી વાડીએ. અત્યારે વ્યવસ્થિત ધરાવવા અત્યારે ધારું થઈ ગયું છે. જો વિડીયોને એમ કહી દઈશ ચેનલમાં ન હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં કહી દેજો બ્લોગ સારો છે કે નહીં. હવે મળું તમને કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.